What is this? એવું ઇંગ્લિશ અમને ન આવડે, ગુજરાતીમાં બોલો. આ શું છે? અમારી ભાષામાં તો ટુવાલ કહેવાય, તમારા શેરવાળાની ભાષામાં શું કહેવાય? અમારી ભાષામાં ટુવાલ કહેવાય, પણ આ ભીનો છે ને બેડ ઉપર શું કરે છે? મેડમ, તમે જેમ વરસાદમાં પલળીને આવ્યા ને એમ હું પલળીને જ હજી આવ્યો છું, તો પછી ટુવાલ એ ભીનો જ હોય ને. લઈ લ્યો. અરે મેડમ, લઈ લો ને થોડો સાઈડમાં, મને શું કહો છો? હટાવી લો. લ્યો, આ લઈ લો, બેહો. અરે મેડમ, કેમ આમ છીકો ખાવ છો? આ અડધી રાતે કઈ બાજુ? મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટી હતી ને, ત્યાં ગઈ હતી. આવતા થોડું લેટ થઈ ગયું. પણ તો તમારે આવી રીતે અડધી રાત્રે બહાર નીકળે? એક કામ કરો, જો ત્યાં છે ને મારો થેલો પડ્યો છે ને, એમાં દવા છે પેરાસિટામોલ, એ લઈ લ્યો. એનાથી તાવ, શરદી, ઉધરસ, ઘા ભેરવું ઉડી જાય. નહીં, મારે એવી દવા નથી પીવી. તબિયત બગડશે મેડમ. ના, અડધી રાત્રે પણ તમે આવી રીતે નીકળો છો, આ થોડું સારું ન લાગે હો મેડમ. આવી રીતે ન નીકળાય તમારે. તું તારું કામ કર ને ભાઈ. સારું. હવે આ શું છે? માવો છે મેડમ. એમાંય તમને પ્રોબ્લેમ મેડમ? પણ માવો છે એ તો મને દેખાય છે, પણ અત્યારે શું કામ ખાવ છો? બોલો બસ મેડમ, હવે તમે છે ને બહુ ઘોડા ન બનો. શહેરની છોકરીઓ ને આ માવો, સિગરેટ ને બધું પીતી જ હોય હો. પણ મને એની સ્મેલ નથી ગમતી. તમારે ખાવું હોય ને તો બહાર જઈને ખાઓ. અરે મેડમ, તમે તો બધીમાં મને રોકો છો. સારું, ચલો હવે બીજું કઈ કરવાનું છે? આ બધું લબાચો તો મારું અહીંયાથી હટાવો, એટલે મારે સૂવું છે. સારું, લ્યો. મેડમ, એક વાત કહું? એક તો આ રૂમ મારો ને દાદાગીરી તો તમારી છે હો, પણ રૂમ મારો મતલબ?